રેતીને આવી પાછી એના આપણે ડાળી બનાવી તો કેટલા પૈસા ખબર 1 કરોડનો ખર્ચ થઈ ગયો. આપણે કચ્છી રહે ને એક ખટારા આવ્યો એ 25,000. આપણે જો કપચીનો એક ખટારો આવ્યો એટલે 25,000 બરોબર. અને હવે ધારિયાનું હવે ભેંસી બંદર કુંડી અને ધાર્યું કમ્પ્લીટ કરવું હોય હાલ ધાર્યું તો બની ગયું બરોબર. એટલે હવે અહીંયા આપણે તળિયાને લાવવા એ ધાર્યું બનાવવા એટલે તો શું કે બીમને ભરાવવું પછી કુંડીઓ બનાવી હોય એટલે ભેંસીને ભરાવી પછી ફુવારાને લગાવાય એમ. પછી આપણે રેતીને લાવશે 3 ટ્રેક્ટર જેવું હવે ખર્ચો તો થઈ જાય. પછી સિમેન્ટ લાવવું પડશે એટલે આપણે તમે થોડું ચાલ ગયો મન એટલે અમે રે ને બધું લાવી દઈએ એટલે કરી પછી હવે કુંડીઓને બની જાય. અહીં એક કપચી છે એટલી આવી ચાલશે. હા એટલી કપચી છે ચાલશે. તો બતાવો કેટલી છે? હશે ટ્રેક્ટર જેવું એટલે હું તમને બતાવી દઉં. જેવું હશે બરોબર એટલે તમારે લઈ જાય તો કહેજો એટલે આપણે ધારિયાને કમાઈ જાય એટલે આપણે કુંડીને બની જાય બરોબર. હવે સિમેન્ટ લાવવાનું હોય હવે રેતી નહીં એટલે હવે કહી દો એ રેતીએ બતાવી દો પછી સિમેન્ટને બતાવી દો બરોબર. પછી આપણે વચ બનાવવાનો કુંડીઓ માટે એટલે અંદર પાણી જાય એટલે આ રે ને આ રેતી બરોબર આ રીત ચારે પછી આમ પેલું કરવાનું હોય બરોબર. હા પછી વચને બનાવવાનું પછી કુંડીને પછી આ રહ્યો એ સિમેન્ટ રે હા એ આપણે આમ રેતીમાં બધું કપચીને ભેરું કરી દેવાનું બરાબર. અહીં હેડ આપણે હોજ જોડે આ હોજ રે ને એ આપણે કુંડી માટે બનાવ્યો બરાબર. એટલે આ કુંડી રે એ ડાયરેક્ટ કુંડીમાં પડી જાય એટલે હું તમે તરિયું બતાવી દઉં એ તમે તરિયું નાખવાનું બરાબર. પછી અમે આપણે પાણી પે કુંડીમાં અંદર ઢારિયામાં લઈ જવાનું હોય. ઢારિયું કમ્પ્લીટ થઈ ગયું પછી કુંડીમાં પાણી હવે હું તમે તરિયું નહીં બતાવી દઉં. તરિયું નાખવાનું આમાં પછી પાઇપ રહે ને એ રીધો દે એટલે પાણી અંદર જતું રહે હો. આપણે આ હવારું રહે ને એનું તરિયું હું તમને બતાવી દઉં હો. તમે આવી ગયો તમે ઉપર જાઓ. નાખવાનું હોય તમારે હો. પછી હું તમને સિમેન્ટ મારવાનું બરોબર. આટલે એક પાઇપ બીજી પેલી નાખવાની એટલે આપણે હવારે કુકદારી જો હોય તો કમમાં આવે શેવર બેડ ચોટી જાય. અને હારી આ કમ્પ્લીટ કરી દેજો હારી. અને આ તરિયો છે ને કમ્પ્લીટ કોઈ થવું ના જો તરિયા હા. આ તમારા ઉપર ભરોસો રાખું જો કમ્પ્લીટ નહીં હોય ને તો પૈસા નહીં આલું. હા દેજો તમે હા. મજૂરી મજૂરી આપણે ઉધરી લે. હા ઉતરું હા તો 12 પછી આગળ 12 દિન વાત કરવી હો. હવે બે ડાળીઓ બતાવો. હવે હું તમને ડાળીને બતાવી દઉં કોમ હા. આપણે એક ડાળીઓ એ અમારું એટલે હું તમારે એક કમ બતાવી દઉં. અરે ને આપણું ઢાંક્યું એટલે તો આ રીંગ ગમન એ 4 ભરવાનું બરોબર. ગમે તે ભર લઈએ એવું અમે ઉતારી આ રીંગ કુંડી બરોબર. આ ગમે ગમન એ 4 આપણે નાખીએ એટલે શું કરીએ બરોબર. અહીં આપણે બધ બતાય એક જ ત્યાં કનેક્શન કરવાનું ત્યાં કુંડી પડી જાય બરોબર. પછી આ સિલાઈ ને એ
કમ્પ્લીટ વ્યવસ્થિત કરી દેજે બરાબર. અહીંયા આપણે ગવર્મેન્ટને બતાવી દીધું. હવે આપણે ગવર્મેન્ટ બનાવીને એનો રેગલો માટે બરાબર. અહીંયા સિલાવે નાખી દેવાના અને અહીંયા કુંડીને કમ્પ્લીટ કરી દેવાના તમારે. અહીં તમને એક બીજી મોટી પેશનની ગવર્મેન્ટ તમને બતાવી દઉં. પછી એકલથી તમારે પેલું કરવાનું હોય. આ ગવર્મેન્ટ હોય ને એ મોટી પેશનની એવી તમે બનાવવાની બરાબર. પછી આ કુંડીઓ કમ્પ્લીટ વ્યવસ્થિત કરી દેવાની. ઉચ્ચક લીધું હતી પછી આ શીલાની કમ્પ્લીટ બરાબર. આમ કોઈ ખોમી ના રહેવી જોવા. પછી એક પાઇપ નાખી દે કે તે તમને જે પેલું કરી એ બધું પેલી સાઈડ જતું રહે બરાબર. એ તમારે ઊંચે કરે આ તમારા પાઇપ નાખી દો ને એટલે આ બધું સાફ કરી દેજો. એટલે બધું આ કમ્પ્લીટ થઈ જાય નીકળ ગમે તે જતું રહે બરાબર. અને હું તમારા પાઇપ લે ને એ તમારું નીકળને જતું રહે બરાબર. એને ઓન નાખી દે. અને હું તમને બતાવી દઉં આ બધી સાફ કરી દે. આમ કમ્પ્લીટ આ તળિયો કમ્પ્લીટ કરી દે. આ પાઇપ રહી હારી એ તમારે નીકળ આમ જા દે અને બધું કમ્પ્લીટ. આમ પેલું કા કરે એ કુંડે પાણી ના જવું જો એ કમ્પ્લીટ પેલું રાખી દેવાનું આમ કમ્પ્લીટ પેલું કરી દે. હા ચાર્જ ભરવાનું બનાવી દો. આ રહી એ આધી આટલું ગોટા આપણે ચાર્જ ભરવાની એટલે તમે વ્યવસ્થિત તમારા મજૂરો લાવીને તમે કરી દેજો. હા કરી દે તમે મજૂરો લાવીને પેલું કરી દેવાનું. બોલો બપોરેમાં મજૂરો લઈને પણ કરવાનું. અહીંયા આપણને હું તમને બતાવી દે ભેંસો એટલી એવી ધારિયા બાંધવાની હોય ને આટલી આ બધી ભેંસો રહે એટલી બધી બાંધવાની ધારિયા બરાબર. હવે હું તમને ભેંસોને બતાવી દઉં કેવી જોઈએ. આ રહે ને એ દૂધ આલે બરાબર. કેટલા વધારે 10 લીટર આવતી હશે. આમાં એનાથી બધું કમ ચાલે હોય બરાબર. અહીં આટલી ભેંસો એ બાંધવાની એ ડબ્બી તમને બીજું બતાવી દઉં. આની છે ને એ પેલી રહી એ સાચી બરાબર. એટલે એક ભેંસ પેલી રહી એ વેચવાની એક ચોક તમારો મેર હોય ને એ કેચો ગમે તે. હા ભાઈ આ રીતે ને કમ્પ્લેટ આમાં એક કે ભેંસ મારતી ને બધી પૂરી જ છે બરાબર. અમારે આવી એક ભાજ્યો બતાવી દો બરાબર. એ અમારે હાલ એક ભેંસ લઈને જો પાવા હેડો. અમારે ભાજ્ય ને હાલ ભેંસ લઈને ગયો બરાબર. અમે તમારે ભેંસ બતાવી દો ને આમાં ભાજ્યો તમારે ગમે તે કોમ હે ને તે ભાજ્યને કહી દેવાનું હોય. ભાજ્યને એ બતાવી દો હેડો. એ અમારે ને એ હારી ભેંસ હારી તમે 50 લીટર દૂધ આવે બરાબર. અમારે આ ભાજ્ય તમે કોમ કરો ને તો આ ભાજ્યને કહેવાનું હોય. હા અમારો ભાજ્ય બરાબર. હા એટલે તમે ગમે તે કોમ ને તો આ ભાજ્યને કહી દેવાનું હોય. આ તો ભાજ્ય તમારે કોમ કરી દે. હવે તમે આવી બપોરે તમે મજૂર લઈને આવી જજો બરાબર. એટલે હું તમે પેલા હેડો બતાવી દઉં આગળ. હવે તમે મજૂરને લઈને આવી જજો આજે કે બપોરે ગમે તે. એટલે આમાં કોમ જલ્દી થઈ જવું તો અમે 18 તારીખે ગમે તે આકાશી તો બતાવો અને લગ્ન બધા આવી જાય હાથ ગાઈને કરવું પછી એટલે જલ્દી આમ પતાવી દેજો હો ને. હા એ તમારા મજૂરને વધુ લાગે રહેજો હો ને જલ્દી. પણ જલ્દી કમ પટાઈ છે જલ્દી તમે ઉતરતા આવજો એટલે તમે જલ્દી પટાઈ દેજો કોમ. હા તા હેડે તમે જલ્દી કમ પટાઈ ગયા તમે આવજો હો. હા યા તો હવે ચાલી ગયા હું સવાર ગાય તો લે એ જા યા તો ચાલી ગયા બાથરૂમ કરતા ભરવા નહીં શું કરવાનું આ તબેલાને ખર્ચે આવી દા વધાર ન યા આ તો મજૂરો તો આવી ગઈ લ્યા. આવો મજૂરો તો આવી ગઈ લ્યા. આવો મજૂરો આવો બધા જણા આવો. આપણે ઉતર કોમે એટલે જલ્દી પટાઈ ગયો તો તમે કામ ચાલુ કરો ચા પાણીને મેલીને આવો. હા જતા તાકવાન
ખરું હવે આપણે આ બધી રેતી ભેગી કરવાની એમ પેલી કપચી ભેગી કરવાની તે આપણે કરી નાખીએ હો. આપણે આ બધી રેતી પડી ને એની ભેગી કરવાની તે કરી નાખજો હો. અને પેલી કપચી આ પડી બધી આ ભેગી કરવાની હો એ કરી નાખજો. હા એ તો તારે હાલ ભરવા જ દે. ઓલે આડો આપણો પૈસા બદલાવ પર નાખજો હો. ઉભરે ઉભરે હવે આવતો મેલતા ના ઉપર રાખી બસ સાફ પાણી લઈને જઈએ ને સરખા થયા છીએ બધું મજૂરો માટે પાણી લઈ જવું પડશે સાફ પાણી ભરાઈ રહ્યું પાલી લઈ જવું પડશે મજૂરો હેલો પાણી પી લો હેડો પાણી પીવા. લો મજૂરો પાણી લીધો બસ હા એ પીન તારો બનાવવાનો તું આ હાલ ના હાલ તો આમ હજી રાખ આમ ફક્ત આમ જ રાખવાનું હોય ને આમ ઊંચું રાખ પીતો હોય ને એમ રાખ. હા મોઢું આમ ઊંચું રાખ. હા હાલ તૂકી દે પાણી એરી તૂકી દે પાણી એ વધો નહીં. બસ તારા આમ પીતો હોય ને એમ જ રાખવાનું પી નહીં જવાનું. બોલે પીવું નહીં પીવું દે ઓલો સેજ બે લઈ હા આમ એ વાગી કોમ કરજો તને તારા કોમ પટી જો હા